હરખી રીત ગાજજો, લાંબો નો ગાજ તો બહુ. એટલે હો કાકા નક તું એક જ વારી બધા સિક્કા જીતી જાય એવો હો. હરીરામ હા હવે રેડી રેડી રેડી. પાત કઈ બાજુ રાખવું એ? ઓલા પણ આવડું આ હા હા લી મારો દા આયો, મારો દા. આ હા હા ક્યાં ગયો? હાલ આગી લ્યો બોલો એ નો આજો આ હા 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 આવડો આ આ આ કરી છે નો આવે નો આવે એમ તણા આટી જાય. આ જો આવી ગયા બધા એ આ આવી ગયો ને. હા જીતી ગયો મજો એક મારા દીકરા મારા આ ગામ કેવું છે ને એ કઈ ખબર નથી પડતી. માર કરીને ઓલા રૂડિયા ડોહે મારું માગું નાખ્યું હતું કારણ કે કહીએ કે ઠેહરું મારી દીધું ઠેહરું. ઊભી ના રહેતો. એ મેરો પાડો. આયલા અહીંયા રમતા હતા અમે તો રમવાનું દીકરો થાય 100 પૈસા રમવાનું હે આ બાપા તે તારે થોડું કામ સાઈડમાં હલાય ને તે સાઈડ ના દીકરો ક્યાં થાત? અહીંયા હું નીકળ્યો કોઈ છોકરા નીકળ્યા હોય તો અમે વેચીને થાવ વેચીને થાવ. મારા દીકરા મારા છે ને કેવા છે ધાંધા રોકા છે ધાંધા પણ કે કામે નથી મળતા અને અહીંયા કાંઈ ને શોખ વિચાર લે બોલો પૈસે રમે છે. હા 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 મારા દીકરે મારે પગમાં ઠોકરો સડાઈ દીધો. અત્યારમાં 2 લાફટ અને 2 પાટોયું મને ખવારી તારા લીધેથી. મારા લીધે હું તે શું કામ મારું નામ દીધું? તે મેં થોડો પાણો માર્યો તો તે માર્યો તો. આ લેસ્કેલ તારી પાસે કેટલા હે? મારી પાસે 500 રૂપિયા છે. આ લે કાર્ય બધાય રમબવ સાલ પાછો આવશે તો ઈ હવે નો આવે. જીતવા છે જ તારી પાસેથી મને માર ખવાર્યો. મારો બેટો ઓલો સુકે સવારમાં મારા ઘરે આવ્યો કે મુખી આજ તમારે તાલુકે જવાનું હોય ને તો મારે આવું છે પણ એને કોણ સમજાવે કે આજ રવિવાર છે આજ મુખી શાય નહીં જાય. બોલા આજ નવરો થયો ને તો ગામમાં બેહવા આયલો જાવ. હરિરામ બધાય ખભામાં પૂરી દઉં હવે તું જો. હા હા બાપા દા લે ને. એ આ હા 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 એકઈ નો આવ્યો એકઈ. હાલ કે આવડો આ એ હા એ આ બચ્ચું જો બચ્ચું એક રૂપિયો પૂરાય હાલી બાકી બાકી તારો નો પૈસા તું દઈ દીજે. હો દાણિયો મારા બેટા આમ તો જો બ્લોકમાં ખાડા કર્યા બ્લોકમાં ગામમાં કઈ હારું તો નથી કરતા પણ હું હારું બ્લોક નાખું છું ગામમાં ઈ તો હારું રેવા દ્યો. પણ અહીંયા હતો જ ખાડો હવે. એ ખોટી ના થાવમાં ખોટી ના આવ. અહીંયા જેદી મેં બ્લોક નાખ્યા તેથી એકય ખાડો નતો તો આ ખાડો ક્યાંથી ને આવ્યો? આની પાસે એ ખાડો છે જોવો જોઈને. મને તો એવું લાગે છે કે આ ખાડો તમે બે થઈને જ કર્યો છે. ઓ બાપા આ બાપા એ બાપા તમારા ઘરે જઈને રમજો જાઓ. તમને કોઈ કહેવા વાળું નથી એટલે મારા બેટા બોલ અને આપણે અહીંયા રમીને આને સારું નથી લાગતું. અમારા જે આવી ઘાસ કાઢી જાય છે. તઈ શું ઓલો કેમ મંદિરનો ટોકરો હોય એમ વગાડ્યા છે. પૂરી આપણને બદલો જ લેવો છે. ગામ વિશે આપણને માર્યા.
મુખીનો અને ઓલી ડોહલીનો બેયનો બદલો લેવો, પણ શું કર્યું હોય તો મેર આવી જાય. કઈક વિચાર હે? હા નકર આ છે ને આજ આપણને અહીંયા ગામમાં રંબી તોય મારે છે, આપણને લગભગ આ ગામમાં રેવાય નહીં દે આવડા. હા મોરું નો મુકાય, મોરું નો મુકાય. હા 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 ભાઈ, આ કરશું ને એટલે આપણો બદલો આવી જાય છે. આવી જશે ને. હાલ હા મારા બેટાના ગામમાં ખરેખર ધ્યાન રાખીને તો ગામમાં આવા બે ત્રણ છે ને એ ગામમાં કઈ સારું નથી રહેવા દેતા. મારું બેટા મારા બાપાનું શું કરું? હવાનો ઉઠીને વાડીએ ભાગી જાય. ઓલા માસી મારા જાને કીધું ને કે છે તારા બાપાને મોકલ, તારા હાટુ એક મસ્તીની કિના છે, તો મારા બાપાને જાવું જ નથી. મેં કેટલી વાર કીધું. હવે એનું ને મારા બાપા મારું નક્કી ન કરાવે ત્યારે મારે કઈ કામ કરવાનું થતું નથી. આને બેવું છે, કોણ જોઈએ રાખવું છે હવે તો. એ ઈમાં નથી વાંચવાનું. પણ હું એકાદો શ્લોક પાકો કરું છું, ત્યાં કણે જઈને શ્લોક બોલવાનું થાય તો એ તારા બાપ શ્લોક નથી બોલવાના. તો? જો આમાં તું વાંચવા રહીશ ને તો આપણી અડધી જિંદગી આમાં જ વહી જશે. હા છે ગીત આવો. હા કઈ આવડે છે? આ તો શું તું અત્યારે શીખેસ? એ હા ભાઈ, આપણે છે ને પેલા મુખીના ઘીરે જવાનું છે. પણ આપણે મૂકીને કીશું શું શ્લોક વાવડ્યા વગરનું? એ શ્લોક નથી શીખવા. હા ભાઈ, અત્યારે રિયલ જિંદગીમાં મુખીને શું હાલે છે? એને તો અત્યારે શું આ તાલુકાના કામ ને પુલિયા ના આ ને તે બધું હાલતું હોય. આ ઈ હાલતું હોય અને પછી બધેથી એને ગામના શું કરે? ભૂંડાઈ દાપી. હા કે બસ આપણે એને ઈ જ કરવાનું કે મુખી તમે ગમે એવા કામ કરો ને ગમે ઈ કરો ને તોય તમને ભૂંડાઈ આવે આપણે, બરોબર? એટલે એને એક અક્ષર જો હાસો લાગી જાય છે ને એટલે આપણને પૈસા દે છે. તો અને આ ચોપડીમાં કઈ જરૂર નથી ને વાંચવાની. કાંઈ આમાં નથી શીખવાનું. એટલે આમાં ઓમ ધ્યાન રાખવાની. આમ આ વાંધો ને મારું બેટું શોખમાં બેઠો તો ને તો બે ત્રણ જણાએ કીધું કે મુખી તમારા લુગડામાં નકરી બાસેદ આવે પણ મને તો એવું લાગે છે કે આ ઉંદરડા આમાં આજ છે ને મૂતરી ગયા લાગે. એટલે ઘેરે જઈને હે ને નાઈ લઉં ને લુગડા બદલાઈ લઉં. રામ રામ. રામ રામ બાપા, રામ રામ. ક્યાંથી ના આવો બાપુ? બહુ આગેથી આવી છી અને જોવાનું કામ કરી છી બાપા. તે જોવો છો એમ ને? બાપાનો હાથ જોઈ દે, હાથ જોઈ દે. હે? હા અરે બાપાની કિસ્મત તો બહુ સમકાય છે, બહુ સમકે છે. આમ તો જો આ હેઠા બે બાપા અહીં બી આવો. પણ પૈસા કેટલા લીધો પછી? પૈસા તો બાપા તમારે જે આપવું એ આપજો, પણ અમારી ફી 200 રૂપિયા જ છે ખાલી. ખાલી 200? હા, તમને એવું સારું જોયેલા લાગે અને બહુ તમને સાચું લાગે તમ તાર 500 દઈ શકો, 1000 દઈ શકો, 2000, 5000, 20000 ગમે એટલા દઈ શકો. તો કયો કે મારા ઘરના છે કે નથી? ઓહો બાપા તમારા ઘરના નથી? તો સાચું તમારું, પણ એક કામ કરો ને, થોડુંક જોઈ દો ને કેદી થાય છે. હા ઈ જોઈ દઉં. એમાં જોતો તુલામાં આવે, તુલામાં. મારું બેટું તમને મારી રાશિ ની કેમ ખબર? ખબર જ હોય ને બાપા, અમને તો બધી ખબર હોય. હજી 2-3 વાર નહીં થાય. હજી નહીં થાય. રાશિ હજી અવરી ભાગે છે, ગ્રહ નડે છે. ગ્રહ નડે છે. હા હા. અને આમ જો બાપા, આમાં એવું બતાવે છે કે તમે રહ્યા ને આ ગામના કોઈ મોટા માણસ હોય ને એવું લાગે છે મને તો. સાચું તમારું, હો સાચું. હું ગામનો મુખી છું. હા ગામના મુખી? હા. હા તો બાપા તમારા માથે બહુ વિઘન આવવાના છે, અને આમ જો તમે ગમે એટલા સારા કામ કરો ને તો તમને આમ કેમ માણા સારું ન કે. ગામના બધા ઠપકો દેતા છે. આ ઠપકો બહુ દેતા છે. એ વાત તમારી હાચી. અને ખાસ કરીને એક હે ભાઈ, એનું નામ ડોહલી ભાઈ આવે છે. હા, ઈ બહુ આમને કે કરતા છે. હા, મારો બેટો જ્યાં ભેગો થાય ને મને ઘસકાવતો જ હોય. તો આમ જોવો મુખી છે ને, હવે તમે ખાસ ધ્યાન રાખજો, તમારા માટે મોટું વિઘન આવશે. તમારે એક પુલિયું પાસ થાય છે અને ઈ પુલિયામાં આ ડોહલી ભાઈ ને તમને બહુ નડશે. હે? હા, આમાં જો લખેલું છે
કર્મ રાશિમાં જો હા દેખાય તમને આમાં તમને ન ખબર પડે આ સંસ્કૃતમાં છે સંસ્કૃતમાં મારું બેટું મારે આ નક્કી ડોલીને તો કંઈક કરવું જ પડશે. એટલે હે ને મુખી બાપા તમે ખાસ ડોહલી ભાઈની ધ્યાન રાખજો. આમ જોવો એ તમને જીમ ને તેમ બોલશે પણ તમે છે ને મોરા ન પડતા. તમે કઈક આમ હામાં થઈ ગયો નક તમારું કાંઈ નહીં હાલે. એ વાત તમારી હાચી. જો મોરા પડું ને તો મારો બેટો મને મૂચીમાં ન રહેવા દે. હા મોડું પડવાનું થતું જ નથી. હા હા હવે લાવો લાવો અમારી ફી આપી દો. આલ્યો હા લાવો લ્યો. રેડી. હા હા બાપા. અને નવરાઈ મળે તો આવજો પછી ઘર બાજુ ચા પાણી પીવા. ના ના બાપા અમારે નવરાઈ નથી. અમારે આ થોડાક ઘર હાથ બાથ જોઈ અને અમારે જવાનું છે, મોડું થાય છે. મુઠ્ઠીને તો સાવી ભરાઈ દીધી હવે ડોહલીને ભરાવી પડશે ને સાવી. હા હવે ડોહલીને સાવી ટાઈટ કરી જાય એટલે આપણો બદલો આવી જાય અને આપણે છે ને વાપરવાના થઈ જાય. આ લાલ ડોહલીને ઘરે આયલા જાય. ભાઈ એવા ઘઉં આ કટર વાળા પાસે કપાયા છે ને તે એવડી કાંકરી આવી છે કે વાત જ જવા દો. હવે એક દળનું ખાલી 5 કિલોનું કરવું હોય ને આપણે તો 1.5 કલાક હમ કરવું પડે. અને જો હરખી ધ્યાન રાખીને ન જોવી ને તો મારા દીકરા મારા કાંકરા એટલા આવે આમાં તો. સીતારામ બાપા સીતારામ. સીતારામ સીતારામ. હા હા શું પધાર્યા? અમે જો હાથ જોવા વાળા છે બાપા. તો પણ પેલા તમારા જોઈ લેવાય ને, તમારી જિંદગી સુધારી લેવાય, બીજાની નો સુધારવા નીકળી જવાય. અરે હા 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 અમે અમારા ને અમારા હાથ ન જોઈએ એકી. અમે છે ને બીજાના હાથ જોવી અને આમ જો મેં કીધું તું ને કે ભાઈ આ ઘેરે જ આવી ને એટલે આ ભાઈ બહુ કડક છે. કીધું તું ભાઈ કીધું તે. તો છે ને? તમને ખબર પડી જાય તો શું હોય ધોડ્યા આવો છો કડક છે કડક છે. અરે ભાઈ તને હાસુ કેવા આયા છે. જો તારે હાસુ સાંભળવું હોય તો સાંભળ અને નો સાંભળવું હોય તો કાંઈ નહીં બાપા. આ તે કાઈ નહીં. ત્યાં કઈ તમે સતવાદી દીકરા નથી હાસુ કહી દીશો મને. છોટી સીને પીડ્યા હો. કહી દે ભાઈ કહી દે આપણા ઉપર ઇન્જામ લગાડ્યો તું કહી દે હાસુઈને. હવે તમે શું હાસુ કઈ એકતી હવે ભલામણ્યું છોટ્યું છોતે. એ હું હાસુ કહી દઈશ ને. કઈ એક હોય તો હું તમને પ્રશ્ન પૂછું મને કહી દો. આ પૂછો. આ તો મારે કેટલા દીકરા છે? હાલો કહી દો કહી દો. હજી તારા લગ્ન જ નથી થયા ક્યાંથી દીકરા થઈ જાય? એ વાંઢા ઢાંઢા જે તારા લગ્ન નથી થયા ને દીકરાની વાતો તું ક્યાં કરેસ? વાહ 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 તિયારના દીકરા જો તિયારના દીકરા કેવો અનુભવ ખેંચી લીધો કે આ દરણું કરે છે એટલે બૈરું બૈરું કોઈ હિસે નહીં એટલે કહી દીધું. હા વાહ વાહ તમને એમ કરી આમ કરીને પૈસા દઈ દીશે. એ આમ જો પૈસા લાલચ ન રાખતા અને આમ જો હાસુ કયો ને તો જ હું માનું નકર એવા ખોટામાં હું ન માનું. એ સાંભળ જુવાન હા. દેખાડ તારો હાથ મારો હાથ દેખાડવું એટલે હું કહી દઉં બધું હકીકત. એમ હા હાલે કયો દાબો હાથ દક જમણો દો. આ બે હાથમાં એક જ લકીર હોય ગમે એ દેખાય. એમ હા. લે જોઈ લે ધ્યાન રાખજે આ દાબો હાથ છે. ખોટું બોલ્યો તો આપણે જમણો હાથ અહીંયા પોગી ન જાય. અરે નો પોગે નો. એટલે અહીંયા હાથે નહીં તારા ગાલે સમજો. હા હા બાપા. હા એમ સમજી વિચારીને કીજે જે કેવું હોય. જોઈ વિચારીને બોલજે. એ આમ જો ભાઈ હા તારી માં મરી ગયા ને હા એને 12 મહિના થયા. પોગાડ દઉં જમણો હાથ? હે પોગાડ દઉં? કા તે તાઈ દેખાતા નથી તને ન ખબર પડ જાય અને તે ગામમાં કોકને પૂછી લીધું હોય. અરે ભાઈ આમ મેં કોઈને નથી પૂછ્યું અને આમ જો હજી ઈ હકીકત શું છે કહું? ઈ 12 મહિનાની વાતો મારે ન સાંભળવી. મારી આજે આજ શું બનાવ બન્યા ને ઈ કહી દો તો હું માનું. તાજા બનાવ અને હવે તાજા બનાવ શું બનવાના છે ઈ કયો તો હું માનું. આગળ તું માજા લે. સવારમાં ઉઠતા જ પેલા તારું નક્કી રહ્યું ને થવાનું હતું ને ઠેરું આવ્યું પાછું પીડ્યું. વાહ ઈ હાસુ લ્યો ઈ હું માનું. હા ઈ માનું. હસુન હા ઈ હાસુ. અને ઈ ઠેહરું કોઈને માર્યું ને હા. ઈ અમે કહી દે. અરે તો આમ જો ઈ ઠેરું કોને માર્યું ઈ કયો ને તો એના ભીસડા કાઢી નાખું તમ તારે. ઈ કયો તારો જમણો હાથ લાય પેલા તારો જમણો હાથ લાય. આજો રે ઉભો રે એ તું. આનાથી કાંઈ નહીં થાય કાંઈ